પ્રધાનજી હા મહારાજા સવારે આપણે રામને ગાડી સુબ્રત કરવાની છે મહારાજ રામને આપણે તિલક કરવાનું છે તો સારો આપણે જઈ રાણીવાસમાં આપણે એને ઝાડ આપી ચાલો મહારાજ અરે સતી અંદાજ પણ કરીને શા માટે સુજ્યા છો સોળે શણગાર કરો રામને ગાડી સુબ્રત કરવાની છે હા મહારાજ સોળે શણગાર તો ત્યારે સજીએ જ્યારે તમને ખબર હોય કે દેવાસર સંગ્રામમાં તમે મને બે વસન આપ્યા હતા તે વસનની મારે આજે જરૂર છે મહારાજ હા સતી વસન માંગી લો સતી મહારાજ વસન આપવું સહેલું છે તેને પાળવું અઘરું છે મહારાજ વસન આપતા પહેલા વિચાર કરજો મહારાજ અરે હજુ સતી તમને ખબર નથી કે આ રઘુકુળની રીત કેવી છે હા મહારાજ રઘુકુળની રીત કેવી છે મહારાજ કઈ સંભળાવો આ રઘુકુળ રીતિ ऐ सदा ऐसलारी रे મહારાજ સાંભળજો સતી આ રઘુકુળ રીતિ સદા સહારી પ્રાણ જાય મને સતી મારા વસન નો જાય સતી માંગો સતી ગમે વસન માંગો સતી તો મહારાજ પહેલા વસનની અંદર ભાઈ ભરતને અયોધ્યાની ગાદી હા સતી એ તો એક આનંદની વાત છે સતી દસ ગયો સતી વસન બીજું માંગો સતી આ મહારાજ બીજું વસન આપતા પહેલા વિચાર કરજો પગ પછીથી ધરતી રોકી દીધા મહારાજ હા માંગો સતી માંગો મહારાજ તો બીજા વસનની અંદર રામને 14 વર્ષનો વનવાસ નહીં સતી નહીં મારા રામને વનવાસ નો આપો સતી કોઈ બીજું માંગો સતી મારા રામને વનવાસ નો આપો સતી મેને મહારાજ જોઈએ તો આ બે વસન નગર કહી દો કે રઘુકુળની રીત ખોટી છે મહારાજ કઈ કઈ તારો ભરતજી એ ભલે ને ગાડીએ આવે રે વનનો દે એ મારા રામને રેજી એ ભાવે દે બીજું માંગી લે રે એ મનનો દે મારા સતી રામ ને રે મેને મહારાજ આવો ખોટો કલ્પના કરી અરે મને ગમજો મહારાજ દેવો તો આ બે વસન આપો નકર કહી દો કે રાજા સૂર્યવંશી રાજા દશરથના વસન કે મહારાજ ओ तो रानी अजाया बोल तो बनिया बोले ओ तो रानी अजाया बेटी उतारू रे ए उन्होंने मारा सती
એને જીભમાં વાળા કેમ દોડી ગયા સુમન આવા મને કાંઈ શાંત મળતી નથી સુમન